તો ફાઇનલી ગાઈસ તો તમારા બધાનું સ્વાગત છે આપણા ડેલી ચેલેન્જ 10,000 સબસ્ક્રાઇબ પૂરા કરવાના ડે 66. તો આપણા યુટ્યુબ ફેમિલીને બધાને રામ રામ. તો આજનો મોસમ હું તમને બતાવી દઉં. જુઓ આજનો મોસમ કાંક આવો છે. વરસાદનો મોસમ થઈ ગયો છે, ફૂલ વરસાદ. જુઓ તમે જોઈ શકો છો. આપણે આ બાજુ થોડોક વધારે ફૂલ વરસાદ છે, આ બાજુ તો થોડોક ઓછો છે. આ બાજુ હાવ ઓછો છે ને આ બાજુ તો સેજ નહીં વાદળ. આ બાજુ વધારે વરસાદ છે, એટલે વરસાદનો મોસમ થઈ ગયો છે અત્યારે. એટલે કે ચોમાસું બેસી ગયું છે. તો આપણે સાપર ગયા, પણ આપણે કાંઈ વિડીયો બનાવવાનો મેળ આવ્યો નહીં, કેમ કે આપણે કાંઈ બધા ઘરના હારે હતા એટલે વિડીયો ન બનાવી ક્યાં. એટલે આપણે અત્યારે અહીં રૂમે આવીને બનાવીશું, કેમ કે ના મોસમ હું તમને ન બતાવી. તો તમે મોસમ જોઈ લો. મોસમ આજ મસ્તનો છે, વાદળાનો. ને અત્યારે આપણે બેઠા બેઠા વિડીયો બનાવીશું. ને આપણે કાલે જવાનું છે કામે, તો કાલે આપણે થઈ જાય થોડુંક મોડું વિડીયો બનાવવાનું. અત્યારે જો અંજવાળું છે ચારે બાજુ, જોઈ શકો છો. સેમસંગનો ફોનનો રિઝલ્ટ તમે જોઈ શકો છો. આપણે નવા ફોનનું છે રિઝલ્ટ. તો તમને રિઝલ્ટ કેવું લાગ્યું જણાવજો કોમેન્ટમાં. બીજી વાત, ને આપણે થોડાક સપોર્ટ કરતા રહેજો. તમે થોડો ઘણો સપોર્ટ કરો. અને આપણે રીલ બનાવવાનો, શોર્ટ વિડીયો પણ બનાવવાનો ચાલુ કરવાના છે ટૂંક સમયમાં. તો આ વિડીયોમાં આપણે 1,000 વ્યૂ આવી જશે તો આપણે ઇન્સ્ટાગ્રામમાં મિની બ્લોગ બનાવવાનો ચાલુ કરી દઈશું, જે આપણે તમારા કારણથી થશે. તો તમે સપોર્ટ કરો. બાકી અત્યારે આપણે તો વરસાદનો મોસમ થઈ ગયો, તો સાયો થઈ ગયો છે. તો જોઈ શકો છો તમે, થોડુંક વરસાદ જેવું થઈ ગયું છે. આ બાજુ તો ફૂલ વરસાદનું મોસમ, વરસાદ પડે જ છે. જુઓ ફૂલ મોસમ છે અત્યારે વરસાદનો. જો તો પણ તમારે પબ્લિકમાં વિડીયો જોવો હોય સાપરનો, તો હું તમને થોડી ઘણી ક્લિપ બતાવી દઈશ, જે લાસ્ટ વિડીયોમાં બતાવવાનો છું. એવું થયું છે સાપર જતા કે જેના કારણે આપણે વિડીયો ન બનાવી કા. એ હું તમને લાસ્ટ વિડીયોમાં, છેલ્લે વિડીયો છે જે તમને બતાવી દઈ. તો છેલ્લે સુધી જોતા રહેજો, તમને બહુ મજા આવશે. અને બીજું તો નવીનમાં કાંઈ નહીં. ઘણા લોકોના મનમાં વિચાર આવતો હોય છે કે આપણે એક ને એક વિડીયો બનાવીશું, તો બેઠા બેઠા વિડીયો બનાવીશું. એટલે આપણે બેઠા બેઠા વિડીયો બનાવીશું. બીજું નથી એમાં. એવું છે કે આપણે કામે જવું પડે છે, એટલે આપણે વિડીયો બનાવીશું. જે પહેલા વિડીયોમાં એ વાત કરેલી છે. તો સપોર્ટ કરતા રહીજો તમે બધા. તો આપણે થોડાક મોટા વિડીયો આવશે કામે જઈને. આ વિડીયો થોડુંક ઓછું બનાવવા દઈ, તોય તમારા માટે કાલે આપણે વિડીયો બનાવેલો છે. જુઓ આપણે અત્યારે રૂમ પાસે પણ મોસમ આવી ગયો છે. જુઓ આપણી રૂમની ઉપર છે, આ રૂમ છે. આ રૂમની ઉપર વાદળ આવી ગયા છે, જોઈ શકો છો. એકદમ મોસમનો કાંઈક અલગ જ નજારો છે. તો તમે મોસમ જોઈ લીધો. અત્યારે ટાટો ટાટો બહાર આવવા મળ્યો છે. જુઓ આ પવનનો હાલત જો ઉડવા મળ્યું છે બધું, એટલે એટલો ટાટો બહાર આવી ગયો છે. એટલે વરસાદ આવવાનું ચાલુ થઈ જાય આગળ રાતે. આપણે વરસાદ જુઓ, જો કાકડિયા ઉડી ઉડીને જાય છે. જુઓ ઘણા લાગતો એ પક્ષી છે નહીં, કાકડી છે ઝોપડી ગયું. એટલે ટાટો ટાટો પવન આવે મળ્યો. જુઓ તમારા વાળ ન બતાતું હોય તો તમે છત ઉપર જોઈ શકો છો, ઉડે છે. પવન જેવું આવવા મળ્યું છે. જો મોસમ કાંક અલગ જ દેખાય છે. અલગ જ નજારા છે. પવન ચાલુ થઈ ગયો છે ત્યાં થોડોક. તો આપણે આ વિડીયો અહીં સુધી રાખ્યું. તો જય હિન્દ, જય ભારત.